નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો માટે પીવીસી પાઇપલાઇન યોજના બનાવવામાં આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અંતે જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક અને ખેડૂત મિત્રોને વિડીયો શેર કરતા ન ભૂલતા. વધુ સમય ન લેતા આ યોજનાની વિગતવાર માહિતી મેળવીએ. આ યોજના ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે, જેમાં પીવીસી પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે. હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ભરી શકાય છે. આ યોજના અંતર્ગત વોટર કેરિંગ પાઇપલાઇન માટે વિશેષ સહાય આપવામાં આવે છે. જે પાઇપલાઇન 3 પ્રકારની હોય છે, જેમાંથી કોઈ પણ એક પાઇપલાઇન માટે સહાય મેળવી શકો છો, જે નીચે પ્રમાણે છે. સૌથી પહેલા HDP પાઇપલાઇન, જે પોલિથીનમાંથી બનેલી હોય છે. ત્યારબાદ પીવીસી પાઇપલાઇન અને છેલ્લે લેમિનેટેડ વોવેન ફ્લેટ ટપ પાઇપલાઇન. આપ આ 3 પાઇપલાઇનમાંથી કોઈ એક પાઇપલાઇન માટે સહાય મેળવી શકો છો. હવે આપણે આ યોજના અંતર્ગત કઈ રીતે સહાય આપવામાં આવે છે, કેટલી સહાય આપવામાં આવે છે અને કઈ કેટેગરીના લોકોને કેટલી સહાય મળશે તે જાણી લઈએ. સૌથી પહેલા સામાન્ય કેટેગરીના લોકો માટે સહાય આપવામાં આવે છે તેના વિશે જાણી લઈએ. જો તમે સામાન્ય કેટેગરીના ખેડૂત હો તો આપને જે ખર્ચ થયો હોય તેના 50% સહાય આપવામાં આવશે, અથવા તો ₹15,000ની સહાય આપવામાં આવશે. બંનેમાંથી જે ઓછું હશે તે રીતે સહાય આપવામાં આવશે. જેમાં HDPE પાઇપલાઇન માટે ₹50 પ્રતિ મીટર આપવામાં આવશે, જ્યારે પીવીસી પાઇપલાઇનના ₹35 પ્રતિ મીટર આપવામાં આવશે અને છેલ્લે લેમિનેટેડ લાઇન માટે ₹20 પ્રતિ મીટર રહેશે. તો સામાન્ય ખેડૂતને આ રીતે લાભ મળવાપાત્ર થશે. હવે ત્યારબાદ અનુસૂચિત જાતિના ખેડૂત વિશે જાણી લઈએ. જો તમે અનુસૂચિત કેટેગરીના ખેડૂત હો તો આપને જે ખર્ચ થયો હોય તેના 75% સહાય આપવામાં આવશે, અથવા તો ₹22,500ની સહાય આપવામાં આવશે. બંનેમાંથી જે ઓછું હશે તે રીતે સહાય આપવામાં આવશે. જેમાં HDP પાઇપલાઇન માટે ₹75 પ્રતિ મીટર રહેશે, જ્યારે પીવીસી પાઇપલાઇનના ₹50 પ્રતિ મીટરના રહેશે અને છેલ્લે લેમિનેટેડ લાઇન માટે ₹30 પ્રતિ મીટર રહેશે. તો તે અનુસૂચિત જનજાતિના લોકોને પણ આ રીતે લાભ મળવાપાત્ર થશે. હવે આપણે જાણી લઈએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે. તો જણાવી દઈએ મિત્રો, ફોર્મ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે, જે વહેલા તે પહેલાના ધોરણે માન્ય રાખવામાં આવશે, જેની છેલ્લી તારીખ 16/2/2025 સુધી ભરી શકાશે. વધુ માહિતી માટે આપ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને વિગતવાર માહિતી મેળવી શકો છો, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.